ગણિતમાં છે ને ઘણીવાર જે સમસ્યાઓ બહુ જ જટિલ દેખાય એની પાછળ કેટલાક એકદમ સરળ નિયમો છુપાયેલા હોય છે. આજે આપણે એ જ નિયમોને સમજવાના છીએ જે ઘાતાંકની શક્તિને સમજવામાં મદદ કરશે. ચાલો એકદમ સીધા આ સવાલથી જ શરૂ કરીએ. હવે પહેલી નજરે તો આ થોડું ડરાવણું લાગે નહીં, પણ ચિંતા ના કરતા. બસ થોડી જ મિનિટોમાં આનો જવાબ આપવો એકદમ રમત જેવું લાગશે. જો આનો ઉકેલ કોઈ જાદુ નથી, પ્યોર લોજિક છે. એમ સમજો કે ઘાતાંક એક ભાષા જેવું છે અને એકવાર એના ગ્રામરના નિયમો એટલે કે એના રૂલ્સ આવડી જાય પછી બધું જ એકદમ ક્લિયર થઈ જાય છે. તો ચાલો આ કોડને બ્રેક કરીએ. કોઈ પણ મોટી ઇમારત બનાવવી હોય તો એનો પાયો મજબૂત હોવો જ જોઈએ, ખરું ને? તો બસ આપણે પણ નિયમો પર જઈએ એ પહેલાં એ સમજી લઈએ કે આ ઘાતાંક આખરે છે શું. અહીંયા બે મેઇન પ્લેયર્સ છે. એક છે આધાર એટલે કે એ નંબર જેનો વારંવાર ગુણાકાર કરવાનો છે, અને બીજો છે ઘાતાંક, પેલો નાનો નંબર જે ઉપર બેઠો છે. એ આપણને કહે છે કે આધારનો પોતાની સાથે કેટલી વાર ગુણાકાર કરવાનો. તો 5નો 3 વાર ગુણાકારમાં 5 આપણો હીરો છે, એટલે કે આધાર, અને 3 એ ઓર્ડર છે કે ભાઈ 5ને 3 વાર ગુણો. એટલે સીધી વાત છે, ઘાતાંક એ ગણિતનું શોર્ટકટ છે. 5 ગુણ્યા 5 ગુણ્યા 5 આવું લાંબુ લખવા કરતાં ગણિતશાસ્ત્રીઓએ એક સ્માર્ટ રસ્તો કાઢ્યો, 5નો ઘન. બસ કામને સહેલું અને ફાસ્ટ બનાવવા માટે જ આ બધું છે. ચાલો હવે આપણી ટૂલકિટમાં પહેલા 2 પાવરફુલ ટૂલ્સ ઉમેરીએ. આ નિયમો આપણને શીખવશે કે જ્યારે એક સરખા આધારવાળી સંખ્યાઓનો ગુણાકાર કે ભાગાકાર કરવો હોય ત્યારે શું કરવાનું. તો પહેલો નિયમ છે ગુણાકારનો નિયમ. આ નિયમ ત્યારે કામમાં આવે છે જ્યારે 2 ઘાતાંકવાળી સંખ્યાઓ જેમનો આધાર સરખો હોય એમને ગુણવાની હોય. આ નિયમની ખરી મજા એની સિમ્પ્લિસિટીમાં છે. જો આધાર સરખો હોય ને તો મોટા મોટા ગુણાકાર કરવાની કોઈ જ જરૂર નથી. બસ ઘાતાંકોનો સરવાળો કરી દો. એટલે કે 2 ક્યુબ અને 2 સ્ક્વેરનો ગુણાકાર કરવો હોય તો ખાલી 3 અને 2ને પ્લસ કરી દો. જવાબ આવી ગયો 2⁵. કેટલો સિમ્પલ! પણ આવું થાય છે કેમ? ચાલો જરા પડદા પાછળ જોઈએ. 2 ક્યુબનો મતલબ શું? 3 વાર 2નો ગુણાકાર. અને 2 સ્ક્વેર એટલે 2 વાર 2નો ગુણાકાર. હવે આ બંનેને ભેગા કરીએ તો શું થયું? ટોટલ 5 વાર 2નો ગુણાકાર થયો ને? બસ આ જ કારણ છે કે આપણે સીધો ઘાતાંકનો સરવાળો કરી શકીએ છીએ. આ કોઈ મેજિક નથી, પ્યોર લોજિક છે. સરસ, ગુણાકાર તો સમજાઈ ગયો. હવે એનાથી એકદમ ઉલટું એટલે કે ભાગાકાર. એના માટે પણ આવો જ એક મસ્ત અને સિમ્પલ નિયમ છે. જો ગુણાકારમાં ઘાતાંકનો સરવાળો થતો હોય તો ભાગાકારમાં શું થવું જોઈએ? વિચારો. એકદમ સાચું, બાદબાકી. જો આધાર સરખો હોય તો બસ નીચેના ઘાતાંકને ઉપરના ઘાતાંકમાંથી માઇનસ કરી દો. જેમ કે 3⁵ને 3 સ્ક્વેરથી ભાગીએ તો આપણને મળશે 3ની 5 બાદ 2 ઘાત, એટલે કે 3 ક્યુબ. ઓકે, આપણી ટૂલકિટ હવે વધુ પાવરફુલ બની ગઈ છે. તો ચાલો હવે આપણે જે સમસ્યાથી શરૂઆત કરી હતી એનો સામનો કરવા માટે તૈયાર થઈ જઈએ. અને આ છે ઘાતની ઘાતનો નિયમ. જ્યારે કોઈ ઘાતની પણ ઘાત લેવાની હોય ત્યારે શું કરવાનું? સિમ્પલ, બંને ઘાતાંકનો ગુણાકાર કરી નાખવાનો. હવે પેલો શરૂઆતનો સવાલ યાદ છે? 4 ક્યુબ ધ સ્ક્વેર. આ નિયમ પ્રમાણે એ બીજું કંઈ નહીં પણ 4ની 3 ગુણના 2 ઘાત છે. એટલે કે જવાબ છે 4⁶. જો જે પહેલાં કેટલું કોમ્પ્લિકેટેડ લાગતું હતું એ હવે કેટલું સહેલું લાગે છે. ચાલો આને પણ તોડીને સમજીએ. 4નો ઘન ઉપર વર્ગનો મતલબ શું થાય? એનો મતલબ છે કે 4ના ઘનને પોતાની સાથે જ 2 વાર ગુણવાનું. અને 4નો ઘન એટલે શું? 3 વાર 4નો ગુણાકાર. તો આપણી પાસે 3 3 4ના 2 ગ્રુપ છે. ટોટલ કેટલા 4 થયા? 6. બસ એટલે જ આપણે ઘાતાંકનો ગુણાકાર કરીએ છીએ. ગણિતમાં અમુક નિયમો એવા હોય છે જે પહેલીવાર સાંભળીએ ને તો થોડા વિચિત્ર લાગે. શૂન્ય અને ઋણ ઘાતાંક આવા જ 2 સ્પેશિયલ કેસ છે. ચાલો એમની પાછળનું લોજિક સમજીએ. હવે એક મજાનો સવાલ. જો ઘાતાંક તરીકે 0 હોય તો શું થાય? કોઈપણ નંબરની 0 ઘાત, એનો જવાબ શું હોઈ શકે? જરા વિચારો તો. જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. જવાબ છે 1. હા, 1.
શૂન્ય સિવાય કોઈપણ નંબરની શૂન્ય ઘાત હંમેશા એક જ થાય, શૂન્ય નહીં, પણ એક. આ થોડું અજીબ છે નહીં? પણ આ કોઈ મનમાં આવે એવો નિયમ નથી. એની પાછળ એકદમ સરસ લોજિક છે. અને એને સાબિત કરવા માટે આપણે એ જ નિયમનો ઉપયોગ કરીશું જે આપણે થોડીવાર પહેલાં શીખ્યા, ભાગાકારનો નિયમ. ચાલો આ પઝલ સોલ્વ કરીએ. ધારો કે આપણે 5 ક્યુબને 5 ક્યુબથી ભાગીએ છીએ. હવે ભાગાકારના નિયમ પ્રમાણે ઘાતાંકની બાદબાકી થશે, એટલે કે 3 - 3, જે થાય 0. તો આપણને મળ્યું 5 0. પણ બીજી બાજુ આપણું સાદું ગણિત શું કહે છે? કોઈપણ સંખ્યાને એનાથી જ ભાગો તો જવાબ હંમેશા 1 આવે. આનો સીધો મતલબ એ થયો કે 5 0 અને 1 આ બંને એક જ વસ્તુ છે, એટલે જ 5 0 બરાબર 1 જ હોવું જોઈએ. જોયું કેટલું લોજિકલ છે? હવે વાત કરીએ ઋણ ઘાતાંકની. જો ઋણ ઘાતાંકનો મતલબ એ નથી કે સંખ્યા નેગેટિવ છે. ના, એનો મતલબ છે વ્યસ્ત, એટલે કે રેસિપ્રોકલ. એક રીતે આ એક સિગ્નલ છે કે સંખ્યાને અપૂર્ણાંકની બીજી બાજુ લઈ જાઓ. તો 7 - 2 એ બીજું કંઈ નહીં પણ 1/7² છે. તો આપણે 5 મુખ્ય નિયમો શીખી લીધા. ચલો આ બધાને ભેગા કરીને આપણી ઘાતાંક ટૂલકીટ પર એક ફાઇનલ નજર કરી લઈએ. તો આ રહ્યા એ 5 બેઝિક નિયમો. ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો, ભાગાકાર હોય તો બાદબાકી, ઘાતની ઘાત હોય તો ગુણાકાર, અને શૂન્ય અને ઋણ ઘાતાંકના સ્પેશિયલ કેસ. બસ આ 5 ટૂલ્સથી ઘાતાંકની ગમે તેવી મોટી સમસ્યાઓ પણ સોલ્વ કરી શકાય છે. આ વાત આજે આપણે જે શીખ્યા એને બરાબર લાગુ પડે છે. આ નિયમો ગણિતને અઘરું બનાવવા માટે નથી, પણ જે જટિલ દેખાય છે એની અંદર છુપાયેલી સિમ્પ્લિસિટી અને બ્યુટીને જોવા માટે છે. અને છેલ્લે એક વિચાર મૂકીને જઈએ. આપણે જોયું કે કેવી રીતે ફક્ત 5 સિમ્પલ નિયમો નંબર્સની આખી દુનિયાને કંટ્રોલ કરી શકે છે. શું આ જ પેટર્ન આપણને જીવનમાં બીજે ક્યાંય જોવા મળે છે? જેમ કે કુદરતમાં, કે પછી મ્યુઝિકમાં, કે આપણા સમાજમાં પણ, જ્યાં અમુક બેઝિક સિદ્ધાંતો ભેગા મળીને કંઈક અકલ્પનીય રીતે જટિલ અને સુંદર બનાવે છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?